તો ગુજરાતમાં વ્યાજખોરો સામે કાર્યવાહી, વ્યાજખોરો સામે નોંધાયેલા ગુનાઓમાં મૂડી પરત કરાઈ. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે મૂડી પરત કરાઈ. સુરત પોલીસે કુલ 58 વ્યાજખોરો સામે ગુના નોંધ્યા છે. 94 આરોપીઓની ધરપકડ કરાઈ છે. પીડિતોને 1 કરોડથી વધુની મૂડી પરત કરાઈ. હર્ષ સંઘવીના સુરત પોલીસ ડીજીપી અને ગૃહ સચિવોને આદેશ. પોલીસ કે પાલિકાનો કર્મચારી વ્યાજનો ધંધો કરે તો કાર્યવાહી થાય તેવા આદેશ અપાયા. અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો. વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા. આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.